ઓ ચક્કુબા, હો કેમ આકોટા કરો છો? તો આકટા ના કરે શું કરું? હું તો હારી વાત લઈને આવ્યો છું. કેવી વળી હારી વાત? અંબાજી જવાનું આયોજન કરવાનું છે. કેમ બેઠા છો? હવે મજા આવશે અંબાજી જવાની. બેસ બેસ છોકરા, બેસ તું બેસ. અલ્યા કાળિયા, મજા તો આવશે પણ એક વાતનું ટેન્શન છે મારે. ત્યાંનું ચક્કુબા ટેન્શન છે. ચક્કીમાં ના પાડે શીખશું. ના બટી, ચકીમાં તો કોઈ ના નહીં પાડતો, પણ મારો ભાઈ ભૂરો ચેડે થાય છે. આ બાજુ એક શોખ આવતા બાબડા અલ્યા એ ના હેડીકી, એડી કે હે અલ્યા એ કજીએ ના હેડીકી. ઈરો ભૂરો આખો દાડી ખા ખા કરે ને મોઢું થાય ને મારે એના વાજી વસમત પાછું ના આવવું પડે. ઈ હાસી વાત. તંકુ એના આજે આપણે બધાને પાછું આવવું પડે. હવે કાળું સમજો. તો ચક્કુબા આપણે અહીંયા કીધા વગર નીકળી જતો. ના ના બટી, તું ગોડો છે. આપણે ઘરે હું થેલો પેક કરવા જુ, લુખડા લેવા પડી તો હીરો બધું ભાળીને ચેડે થાય. બીજા દાડે આવશે ચેડી. શોખ આવતા હોય તો પછી ના, ઈ તો મગજ નહીં ને. ઈ તો જવાનું છે અંબાજી ને જાહેર રાજસ્થાન બાજુ. હા તો ચક્કુબા હવે શું કરશે? હારું તાર બટી, તું હવે ઘેર જા અને હું ક્ષેત્રમાં હીરો કોમ કરવા ગયો છે. ક્ષેત્રમાં જઈને સમજાવતા આવું, હીરો હારે ના આવે. એટલે મોનજી હીરા ઈ તો મોહન છે જ કે હારું પાન ના. મને નહીં લાગતું પૂરા મોને. ના ના મોહન છે, હું મનાયું, ટેન્શન મત લે. હાથમાં ધજા લઈને ચુંદડી બુરોબા હેડાય અંબાજી. અહીંયા હવે મજા આવશે અંબાજી જવાની. મોટો હારા હારા કેમ્પમ ખાવું, સફરજન ખાવું, કેળા ખાવું અને હારો હારો નાસ્તો કર્યો. અંબાજી મજા આવવાની છે. અને અમે બે ભાઈ જા અંબાજી. મને મજૂરી કરવા પડી, ઢોરા પાવા, સાર નાખવા, પણ હું તો અમે બે ભાઈ અંબાજી જા. મજા આવશે. આ ભૂરો તો કેવું હારું હારું ખાહે, નાડવા ખાહે. પણ પેલા તો મારે ઠેનો લાવવો પડશે, નવા નવા નુકણા લાવવો પડશે. તો છો તો છે હારું શાન છે, પણ હારું શર્ટ લાવવું છે અંબાજી જવા. તેનો ભયાન ખુશ ખબરી આનો કે અંબાજી નજીક આવે છે. હજુ ઘડીક રમીનું પેલા કેમ્પ ગોળા વાગતા છે, એમાં રમવું પડશે ને. હાડો રમીનું. અન્યા ચકના અન્યા કાણું, અન્યા ચકના અન્યા કાણું, અને અંબાજી નાને મેનામ આપને કઈને રે ભાઈઓ રમીએ જઈએ. અલ્યા નાના, અંબાજી ના મેળામાં હું અને કાળું બે જઈએ. તમે ઘરે કોમ કરી દેજો. ઓ તાણી તું અને કાણું બે દેખાણા અને ભૂરો ના દેખાણો એમ તન. પણ તું ભયો છે અંબાજી, હવે તારે તો ઘરે રહેવાનું, તું હેડીએ ના કે. અને નાચમ હેડી કહું, મોટો બધે હેડી કહું, નાચમ હેડી કહું. ના ના, તારે જોયા બંને તું ઘરે. જો ભાઈ અભાણ, હું અંબાજી આવવાનો છું. બીજી વાત જવા દે. હું તને અંબાજી નહીં લઈ જવાનો. ચમ નહીં જવાનું એમ કેજે. તારે આ બધા રેગણા શોખો કરવાના છે. ચોખો તો તું નથી ને, હું ચોખો તો રેગણા તો ચોખો છે, પણ ચોખો તું નહીં. તું મૂકું એમ કર, પોર આવજે અંબાજી, હું નહીં આપું તારે. હું તો ઉણે જાઉં, પોરે જાઉં, બધે વાળા જાશું. બોલ, મારે અંબાજી આવવાનું છે. ના ના, હું નહીં લઈ જવાનો. એવું હોય તો મજૂર કરજી રે, બાકી અંબાજી હું આવવાનો છું. એટલે ભયા તારે નહીં આપવાનું ગતું. કેમ નહીં આવવાનું? તું થાચી રે, પગમ તારે ફોડા ભરો અને તું તો લેટવો છે એટલે શીરો ખા ખા કરે. હા, અમે નેટમાં છે ને તમે તો જઈને ના ઉપવાસો કરતા હોય. અહીંયા કોઈ દાડો તારી જિંદગીમાં ઉપવાસ કર્યો છે? અલ્યા મેં તો ઘણા કર્યા, તું તો લેટવા, તું તો કજીએ કર્યો નહીં. અને તું બંધ થઈ જા, બંધ થઈ જા. અને તું અંબાજી આવશે ને તું તારા વાજી મારે પાછું ઘરે આવવું પડશે. અંબાજી હું આવવાનો છું, તારે જે ઠાવું થાય. અને થાચી રહે ને તો પછી હું ના શું કરું? ના, આપને તો અંબે માની દયા છે, આપણે અંબાજી જવાના છે. પણ હું તને લઈ જ નહીં જવાનો ને. મારે મોનતા છે ને અંબાજી હું જવાનો છું. હું ગતું નહીં લઈ જવાનું, તારે ઘરે રેગડા સુકા કરવાના છે અને રેગડા ભેડા સુકા કરી નાખી તું. હું જવાનો છું અંબાજી ભયા. ઓપન તું એમ કર, તું કરી રે અને હું અંબાજી જાઉં. હો ભયા મારે મોનતા છે. અને પણ તારે મોનતા હું તો ના પાડું છું. તું એ જા અને હું એ આવું. ના પણ તારે ના આવે, એક જણા તો ઘેર રહેવું પડે. આપણી પાસે બે ભાઈ છે, બીજું કોઈ ઘરે છે નહીં. તું જા, એ વાત છોડ, હું આવવાનો છું ભાઈ. જો સુખી વાત છે ને હોય તો ઘરે રેક દેખ રાખવી પડે, રેગણા વાયેલા છે. અને પણ ઘરમાં શું કોઈ
ઠેકાણાય નહીં ચૂકુક નહીં જાય આપણે તિજોરી કોક તોડી નાખ્યો તો અને આ પણ તિજોરી કોક ઠેકાણાય નહીં એટલે આ તિજોરી મેં ઘણા રૂપિયા મળ્યા છે. ટોચું તો તારો નવું નાય પછી રૂપિયા મહિનાની વાત કરતી એ તો ધોતી તો હું હાથી કરીને તને પૈણા વાળું કઈ નહીં લાવતો, તારા પૈણા વાળું પૈસા ભેગા કરું છું. અને આ કાણિયા તેનો તૂટો પોઈન્ટ પછી મને પૈણાવજી. આ મારે 70 ની 80 થઈ જાય તોય પૈણા નથી અને તારે હવે ચેણી થાય. હવે હું આબાનો છું, તારે જે કરવું કરજે. અંબાજી માના દર્શન મારે કરવાના છે. ભાઈ તું મારી વાત સાંભળ, તું હવે ઉંમર લાયક થઈ જશે, તું ના હેડી કે તને તો આહે સડવા મળ્યો છે હવે. અને ભલે હા સને પણ અંબાજી હું આબાનો છું. એક વાત ની બે વાત કે હું તને નહીં લઈ જવાનો પછી નહીં જ લઈ જવાનો. મોટો તું નહીં જાન તો હું અંબાજી એકલો આવી તને જાઉં છું. એકનો તારું મગજ સટકેલું છે. અંબાજી જવાની જગ્યાએ તું તો રાજસ્થાન માં જઈને ઉભો રહે. અને મારે અંબાજી જવાનું છે અને મારે એક ભાઈબંધ આવે છે અને મેં ભાઈબંધ હારી આવવાનો. તારો ભાઈબંધ તારા જેવો હશે જેવો હોય. મારે ભાઈબંધ રાહુલ નો આવવાનો છે. રાહુલ ને બે જવાના છે. રાહુલ તારા જેવો સટકેલો જ છે. શું ને તું જાજી હતી. હારો અમે જોવા છે, તમે કેવા જોવો છો? હા તું જા વધી જાય. અંબાજી તો જવાનો જ છું અને ભૂરો અંબાજી જઈને લંબાનો છે. ત્યાં તું ગમે એમ કરે તો ભૂરો થોડો અંબાજી જાય આગળ રહેવાનો છે. અંબાજી જાહે કેમ્પમ ખાહે અને રમશે અને બે મને દર્શન કરશે. હાલો અલ્યા તારી અને તો મારું મગજ અત્યારે બગાડી નાખ્યું. મને તો પાણી પીવા દેજો. અલ્યા શું કરું, અને તો મારો અત્યારમાં દાડો બગાડી નાખ્યો. હું તો કહેવા જો તો કે ખેતરમાં કોમ આખરી કરી દે, અને આ તો પહેલથી રમતું હતું કે મારે તો અંબાજી જવું છે. અલ્યા પણ તું અંબાજી ના હેડી કે તને તો હવે હાય સડવા મળ્યો છે. મારે એમ જેટલો સમજાવ અને હારે લઈને જાઉં ને તો એ ખા કરશે અને મોદો થાય તો મારે પછી એના વાજી મારે ઘરે આવવું પડશે. અને પેલા કાળું શું કેવું, કાળું મને એમ કહેતો હતો કે તમે પોહલાઈ આવો ભૂરાબાન, પણ ભૂરોબા તો પોહલો એમ જ નહીં. શું કરવું? થોડો કાળું કોક કહેવી તો પોહલા આવશે, પોહલાઈ જાય. મને જાજો કાળું પાય. અલ્યા હાય આ કપાતા ને કીધું તો વરસાદ આવેલો છે ને શાકભાજી અરે આગળ નેજી રહ્યો પણ ભાઈ આખો દાડી ગોમમાં રખડે છે. મને એકદમ ઘેર જવાય દે એની વાત અમે આ કેટલું પડું ફરી ગયું છે. શું કરવું? હેડો તારે હવે ઓ તારી હોય તો નાસ્તા પાણી ચાલુ છે. અમે તો અહીંયા સારું કઈ ઉડીને મરી જશે હોય તો નાસ્તા પાણી ચાલુ છે. પણ જેટલી ઘડા બોલું ને એટલી ઘડા તને નાસ્તો તો નીંદ કરવાય ઉભો રહે. આ તો ડો ઘેર બિસ્કિટ ખાવાની મજા આવી જવાની છે. લા તોડીને કાઢું પાછું. ડોહલું ચડાવ્યું હતું મને જોવા દે કે ખાવાય નહીં દે. અલા તારે ડોહલો તો આ મર્યો. શું કરું હવે? ઓ તારી આ તો પાર્ટી ચાલુ છે. કો જેના તેના છોકરા ભેગા કરી અને ચા બેઠા છે બિસ્કિટ ખાવા. કોઈ આજે કોઈ તને ખબર પડે છે જેના તેના છોકરા ભાતા કોઈ વસ્તુ ખવાય? બરાબર મને તો ખબર પડે. ખબર તો તારા બાપને નહીં પડતી, તને નહીં પડતી. તો મારી વાત હોભળ, બિસ્કિટ જેના તેના છોકરા ભાતા ના ખવાય. હવે ઉભું રે બેસીએ, હું બધું કરું છું. ઓલાય બિસ્કિટ. આ છોકરો તમે કેમ આવ્યા છો? બિસ્કિટ ખાવા. બિસ્કિટ ખાવા ખડવાથી નકમને થાપાઈ પાછો ઉડી આવો છો. આ કાળિયાને ખબર નહીં પડતું નકમને થાપાઈ પાછું. ઉભું રે જો પેલો છોકરો ભાળી ગયા છે એટલે નજર લાગશે ને ઉલટી કરે મરાઈ જાહે. પછી ખા તેમ નજર પેલું કરી ને એટલે પછી ખા. લે હવે ખા. શું ડુઆ કોઈ રાશિ વગર ખાવ? ખડા ખાવા ઢેખડા કોમ બમ કોઈ કરું ને ભાઈ સારા નાસ્તા લઈ લઈને ખાવાથી આઈ ગયા મોટા. આ જો વળજી પેલાની નજર વળજી જો. ઉભો રહે હવે હું કોઈ કરું છું નજર બોધું છું તારી. બા મને તો કશું નહીં. શું આ રેલા ગાડવા ખાધા એટલે ઉતરો છીએ. આ રેલા કરે તું ઊંઘી ઊંઝ ખબર કોઈ પડતી નહીં ભાઈ. ઊંઝ હમ ઊંઝ નજર બોધી પડશે.
હમું મારા નજર બધવી પડશે આ હમું ઉઠશે ને મને તો ભરાજી તું પૂરે બસ નજર બોધો મને બોધવાનો તો હમું પાડ્યું રે હું લાવું બધું વસ્તુ તું શું કરું મારા આ છોકરાનું બસ સોન નો પણ છું લે મુને ખાવાનો અલ્યા તું સોનો મોનો પડે ને કાલે અમે થાપાઈ પાછો આ નજર બોધવાની છે તારી જો તને કોઈ ખબર બબર પડે નહીં આ ડો સોન નો પણ છે ને નાટક કરેલો અલ્યા નાટક નથી કરતો નાટકમાં મરવા હેડ્યા હડી ગયા છો હડી ખાવાનું જબરું જોર છે ચમ હમા નથી ખાતા જો આ નજર જેવી સ્વાટી છે તું ઉખડે એમ છે તો ના પાડું છું જન્મ તેનો છોકરા ભણતા જેને તે વસ્તુ ના ખાવાનું જબરજસ્ત સ્વાટી છે તો હવે મેલવા જ આવવું પડશે બા થાળી મેલા ચોરા હતા જમ પૂરી માં આવતે પેલ મારશી એ કશું ના મારે તું બેસ હોય હેડ તારે હારે આવવું પડશે હેડ કપાતર જો આ તારી નજર મેલું છું લેડ હવે નળવો ના તાકતો મટી જા હે એ અસ્માત એ થાળી બને ભંગારવાળો આવે એટલે વેચી માર્યું છો અસ્માત છેડે લઈ રો આ બધું ધોળી હાલવા જા ખસવારો શું કર્યું છે અરે ધોઈ નો છે બહુ વેચી મારશે હેડો અરે બધાય અલ્યા એ તો નતું કીધું કે આ ધોપલો તો હમો પેલો કરતી આખા બધા ધોપલાથી હલે એવા ફીટ કર્યા છે તારા કોમનો કોઈ ઠકાણ જ હોતો નહીં હેડ અરે તું એટલો ભમરાળો છે ને તો તારી નજરે ચિયોક સોરી જાય છે હવે શું કરવું હવે થાતો હોય આખી જિંદગી ઠૂ ઠૂ હેડ હોતી મારે શું કરવું નજર સોરી ગયો ને એની ચિંતા નહીં પણ આ થાળી સોરવાની ને એની ચિંતા છે જેવો ભંગારવાળો આવે તે થાળી વેચી મારવા દી અરે તારી આ તો ભૂરાબાન થાળી છે આજુ આ તો ભૂરાબાન થાળી છે તું કોઈ કહેતો ને એમ તમામ ભાગ આવી બે ગામ થાળી વેચી ખૂબ બધા ક્યાં બેસી બેસી ખાવું છે હા તમે તો બહુ પાકા છો હો થાળી વેચીને બેઠા બેઠા કેળ ખા હું તો મને થાળી વેચવા જેવું તાર તમે ખાવ છો ઉભા રે જોઈ લે. મને પૂછ્યા વગર મારા ઘરથી કોઈ પોણી ને લઈ જતું આ છોકરો થાળી ચોરી ગયો છે હવે તમે ઉભા રહો હું તમારા ઘરે ઘરે ફરી અને પોસ થાળી લેવું મને પેલી મારી થાળી લાવો અલ્યા શું કરવું પેલું ભૂર્યું ચેડીશું છે ને હવે એનું શું કરવું એને મારે ચમચમ ઘેર રાખવું મારે હવે એનું કોક કરવું પડશે અલ્યા ચોકથી વળ્યું અરે લોહી પીવા હવે ચમ પડી તો એમ આવો છો કાતરીએ ખાતા કાતરિયા ખાતા નહીં આવતા ત્યાં જ મારું મગજ બગાડી નાખ્યું છે એ તો મને ખબર છે કે હું અંબાજી નહીં લઈ જવાનો ને એટલે કાતરીએ ખાતો પડે એમ આવે અંબાજી તો જો અભન ચકા તો અંબાજી તો ગમે એમ કરશે તો અંબાજી તો હું આવવાનો જ છું પણ જે આપણા ઘરમાં પેલા વિધવાના પૈસા 1500 રૂપિયા પડ્યા છે ને એમાંથી તને ભાગ નહીં મળે અલ્યા વિધવાના ને એ તો તારા ઓઢા મંડળ ના છે તું ઓઢો છે ને એના એ ઓઢા મંડળ ના પૈસા છે ને હું તને હાલવાનો નહીં જો તને કીધું પૈસા તો તને નહીં મળે ના પૈસા તો મોટ લેવાનો છે તને પૈસા તને નહીં મળે તને કીધું ના પૈસા તને રૂપિયો નહીં મળે એ પૈસા મને મળી રહ્યા છે એ પૈસા તને રૂપિયો નહીં મળે પૈસા તો હું લેવું અને અંબાજી હું જાય તું તો ઘરે ઢોરણ સાર પૂળો કરી દે પૈસા જોતા છે એમ તારે પૈસા જોતા છે એમ તારે નહીં તો તાર હા એવું એ બાટ રાશો આરા એમને એમ તો કજી ના મોની ના તો તાર રાશ માર નહીં જોતા લે આ શું કરો પૈસા છે ને ના તો હોમાં દાતાડે લે છે આ તો ઘણું કાયું થઈ ગયું છે કે હવે ઘણું સતાવું નહીં ને કાયું થાય બાશે મારે હવે ઉશીના પૈસા લેવા જવું પડશે કેમ મને તો ઉશીના પૈસા લેવા જવા જો કોક જોડે જો ખાની ચકુનું વધારે બોલ્યું હોત ને તો મલાલ કરી એટલે વાજુ વધારે બોલ્યું હોત તો હું મલાલ કરી નાખો તું પૈસા લેવા આયા અને હાય હાય એ 1500 રૂપિયા મને 1500 રૂપિયા તો હું વાપરી રહ્યો છું મારે કોકના જોડે ઉશીના લેવા જવું પડશે ચાલો પૈસા ઉશીના ચોકથી ના આવે પેલું ચકું તો કોઈ નહીં હાલે નથી અલ્યા ભાવા ભાઈ તમારા ભાઈ 2000 રૂપિયા ઉશીના હાલાવે પડ્યા હું ઉશીના ગોતી છું તમે ચોથી લઈને આલો અલ્યા પડ્યા હોય તો હાલો કે નહીં
તો મારે હવે બીજા જોડે કોક જોડે મારે વળી અંબાજી જાવ છે કે એટલે જરૂર છે મારે હવે કોક પાસે ગોતવા જવું પડશે કે હું બીજા જોડે જઉં તમે બેહો તમે તને ના હોય તો અને ભાવેશભાઈ તમારા જોડે 2500 રૂપિયા પડ્યા છે ચમ તમે બે ભાઈ ઉભા છો અને આ ઉભા નહીં છે આ, પણ અમારે અંબાજી જવું છે કે એટલે પૈસા જોતા છે અને પેલું ચકનું હોય આવ્યું તું ઓવે અને તારે હાર હડો તાર બે હો હાર્દનભાઈ તમારા જોડે 2000 રૂપિયા પડ્યા છે અલ્યા તમને ના લવરાય, તમે કોઈના પાસા હાલતા જ નથી. અમે કેનાર આશા વળી એટલે આખું ગોમ તમને પાડ માગે છે. એવું છે એમ નહીં હાલવા ના તમને ના લઈ મારે વળી અંબાજી જાવ તું એટલે જોતા હતા પણ નથી. હારોડો તો નાવ જ બેહો વસ્તી તો ખોટા પૈસા હાલવા નહીં ને ખોટા મહેણા માર માર કરે અમે તો કેના પૈસા રાશા એ જ ખબર પડતી નહીં અમે બધાના ભરી જીધા છે હતનભાઈ તમારા જોડે 2500 રૂપિયા પડ્યા છે બે ભાઈ ભીખ માગવાનું કર્યું છે, શું વારા ફરચે લેવા આયા કરો છો? આ ચકનું તો મારા મન ફરીને જેવું લાગે છે. હેડજુ હેડજુ બીજા જવા દેજો ને ખોટા મેણા મારશે વસ્તી. અલ્યા જવાનભાઈ તમારા જોડે 2000 રૂપિયા પડ્યા ઉછી ના લેવા એટલે માર પાલ પડ્યા તો શું કોઈ હું જ ગોતું છું તો હવારના તમારા જેવા જેવા જ ભેણા છે બધા કોઈ પૈસા હાલતું નહીં લાગે છે અમારો ગામમાં કોઈ વિશ્વાસ નહીં કરતો હું તો હેડ્યો છે જાઓ અને જવનભાઈ તમારા જોડે 2500 રૂપિયા પડ્યા છે લે આવા ના બે ભાઈ ચોથી આવા ફીટકણા તો માર પાલ હોત તો ના હાલોત અહીંયા હાય હાય પેલું ચકલું મારા પેલા બધે ફરી વળ્યું છે ગોમાં કોઈ હાલવાનું નથી એટલે ગામમાં કોઈ નાલ્યા છે તમને કોઈ હાલે અને અહીંયા ગોમાં તો કોઈ અમારો વિશ્વાસ કરે એમ નહીં. અલ્યા પિન્ટુભાઈ મારે તમારું એક કામ હતું શું કામ હતું બોલો? 2000 રૂપિયા ઉછીના પડ્યા હોય તો હાલજો અલા એકદમ 12 મહિના નોમો તો આલે. અલ્યા પણ ભાઈ મારે અંબાજી જવું છે અલાર્મ ફેરો ટેકો કર પાછું હું તને બધું ભેગું હાલ જેવું એકદમ નોમો 12 મહિના પેલું આલે પછી હાલો. તો નહીં હાલો એમ તમે ના જવાની તું એમ છે. હા રોડો તો બે હોતા પૈસા ના હાલત કોઈ નહીં પણ હાલ્યા હાલ્યા કરે ઇજ્જત કરતા નહીં ગામમાં હવે વસ્તી જેવી થઈ ગઈ છે અને પિન્ટુભાઈ મારે છે ને દેખ તમારું કોમ હતું તમારે છે ને મને 2500 રૂપિયા ઉછીને હાલવાના છે અને હું તમને 10 દાડા પાછા હાલ જેવું બોલો. બે ભાઈ વારા કરે આખો દાડી ભીખ માંગવા આવી જાવ છો. અહીંયા તારી પેલું ચકનું એ ફરીને જ્યુસ નાગે છે. અલ્યા હરદારજી જોઈ ગયા હરદારજી જોડે પૈસા લેવા આવ્યા તો ઘરે જ નહીં મને 100% પૈસા લો ધીરે આવે નીકળ્યા મને તો બેહવા જીધું તાન અહીંયા હરદારજી મને પૈસા આલ છે હરદારજી ઘેર જવા દો. અહીંયા તારી આ ચકનું મારા પેલું પૈસા લેવા આવી ગયું છે મારે હવે ઓનું કોક કરવું પડે. જો જો હું ફરું છું એ મોટની હારી ફરે છે મારે ઓના માટે ટોકો લેવા જો મને કોટો નહીં પણ ખાલી આ ભૂરાના હાથ જ કાપી છે હો આખાને હાથ જ કાપી છે. જેવા હરદારજી આવશે એવા મને 2000 રૂપિયા આવશે હું અંબાજી જાય અને આ ચકના એક થાપ મેલ્યું તો તારા બેદો વેરી નાખ્યો. કોઈ દાડોથી હરદારજી ને 5 રૂપિયા આલ્યા છે તને હરદારજી 2000 રૂપિયા આલે. અલા પણ તું કેવો આવ્યું છે અલા પણ તું શું લે આવ્યો માર ચડે ચડે એટલે પણ તું મારા સંબંધી એમ તું શું કરા પૈસા માંગવા જાય છે તને ના નહીં પાડી. અમે તો અમારા પગ ની અમે ગમે એ કરે તમારે શું પણ જોવાનું મારા સંબંધી એમ તને હરદારજી તો મારા સંબંધી છે તારા સંબંધી છે. તારા એકલાના સંબંધ નહીં મારા સંબંધ મેં ઘણા પેલા પૈસા આલ્યા અહીંયા નહીં કોઈ દાડો તું બીડી ના પાવાય શું પૈસા આલવાનું હતું અહીંયા તું. અલા અલા તો જાણે તને 2 મિલ્યું પાછી અને એ ભલે હાઈટમાં તારાથી નાનો છું પણ ઉંમરમાં તારાથી મોટો છું તું મોટા ભાઈને એમ કહે છે કે તને મારું મેલજી બેઠા હું શર્ટ છોડ ને તું અલા મારું શર્ટ છોડ તું શર્ટ છોડી ને મારું શર્ટ તોડે શર્ટ તોડ તું શર્ટ તોડતી પણ અને આ પૂરા બાટકો ભર્યો તો કહેતા મેં તારું પણ બાટકો છોડ દે ભાઈ આ તું અરે બાટકો છોડ કે લે હારો ભાઈ હું તો હવે જઉં પણ તન તો અંબાજી ને પૈસા તો હરદારજી જોડે છે હું નહીં જા હું એ બને જતું અમે જો હોય હોત નહીં તો મને પૈસા લેવાનો મેળ ના આવો
પણ શિક્ષાન હરદાજી આવે છે ચો કોમે જતા રહેના લાગે છે ઘડી કો લાગે છે બેહવા જો મને એટલી ઘણા આવી જાય ઈ પણ ચકુ ગમે તે કરે પણ અંબાજી માના દર્શન કરવા તો હું જવાનો અને આપણે એના એવી ઈચ્છા છે કે અંબાજીના મેળામાં આપણે અળવાના પગે જાવું છે શેઠ અંબાજી માના દર્શન કરવા છે અરે એટલી કાંઈ હરદાજી આવે એટલે બીજે પૈસા માગતા હોઉં અને પછી વાટ હા મારા ભૂરાબાની મોજ